જય શિવ શંભુ. હું લાલુ ગોહિલ. હા, હું લાલુ ગોહિલ. તો આજ એક છે ને નવો વ્લોગ છે અને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને થોડોક યુનિક છે, મજા આવશે. છેલ્લે સુધી રહેજો, આપણે અંદર જઈને વ્લોગ બનાવીએ ત્યારે. તો વ્લોગમાં એવું છે કે આપણે અમે એકબીજાને સવાલ પૂછશું અને કોને કઈ રીતનું જવાબ આપે એ આપણે જોઈએ છીએ. તો પહેલો સવાલ હું તને પૂછું ને મારા માટે ને તારા માટે, બે માટે, કે ઘરમાં સૌથી વધારે ગુસ્સો કોને આવે, મને કે તને? તમને. મને આવે. હા, એ સાચી વાત છે, મને વધારે આવી જાય છે. પછી બીજો સવાલ છે, ઘરમાં સૌથી વધારે ખર્ચ કોણ કરે? હે? હા, ઈ તે સાચું હો, ઈ જ ઘરમાં વધારે ખર્ચ કરે છે. પછી ત્રીજો સવાલ છે કે ઘરમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે? તમે. હે? તમે. હું આ એડિટિંગ ને એવું બધું કરું એટલે વાપરું, પણ આમ કોણ વાપરે? તો હું. એડિટિંગ ને એવું બધું હું ન કરતો હોય તો લગભગ તો હું જ વાપરતો, પણ એની જેટલો તો પછી ખબર નથી. એ કે છે હું વાપરતો, તો એ વાપરતી છે. પછી આપણા ઘરમાં ને આપણા બે માં સૌથી વધારે આળસુ કોણ? તમે. હું. મને લાગતું નથી, પણ એ કે તો હશે, કઈ ખબર નથી. પછી આપણા ઘરમાં, એટલે ઘરમાં નહીં, આપણા બે માં આપણા બે માં ઝઘડો થયો હોય તો આપણે બે માંથી મનાવે કોણ? હું તો ન જ મનાવું. હે? હું તો ન જ મનાવું. જોઈ લીધું ને તમે કે ઈ કોઈ દી મને મનાવે તો નહીં, એ સાચી વાત છે. પછી આપણે બે માંથી રસોઈ કોણ સારી બનાવે? હું બનાવું. તમને આવડે છે કઈ? હા, મને આવડતું જ નથી. એ વાત એકદમ 100% સાચી વાત છે. પછી સૌથી વધારે સેલ્ફી કોણ લે? મને બહુ શોખ એવો. સેલ્ફી લેવાનો શોખ બહુ વધારે, એમ ને? હવે છે ને પાછું આપણે એક નવો સવાલ, આપણા ઘરમાં ટીવી ના રિમોટ ઉપર કબજો કોનો? પપ્પાનો. હે? પપ્પાનો. હા, એ સાચી વાત છે. મારા પપ્પા છે ક્રિકેટ જોતા હોય વધારે, એટલે એનો જ કબજો છે. બે માંથી એકનો કબજો નહીં. હવે આપણે બે માંથી ભૂલક્કડ કોણ છે? હાવ ભૂલી જાય વાતમાં ઈ. થોડેક હું ઈશું. થોડીક નહીં, હાવ કઈ યાદ જ નથી રહેતું. હજી થોડીક વાર પહેલા જ હમણાં ઓલું થઈ ગયું હતું, ખબર છે ને? એ તો તમારે ક્યાં પછી કોઈ દી બને હોય. હા, શોપિંગમાં વધારે સમય કોણ લે? ખરીદીમાં વધારે સમય કોણ લે? એ તો હું જ લેતી હોય ને. તો હું જ લઉં. મને જેવું તો ગમે ને જલ્દી ધ્યાનમાં આવે. વાહ વાહ વાહ. ઘરમાં નાટક વધારે કોણ કરે આપણે બે માંથી? તમે. એનો નાટક મેં કર્યા? હું હે ના કરું છું. હે? હું હે ના કરું છું. ઈ એના નાટક શરૂ છે, જુઓ તમે અત્યારે. હું કઈ નથી કરતી નહીં. અને હવે છે ને પાછો એક નવો સવાલ લઈ લઈએ. સરપ્રાઈઝ આપવાનું કોને ગમે વધારે? મને. મને કોઈ આપ્યું જ નથી, મને કોઈ દી. ને મેં કેટલી વાર કોઈ દી બાકી જ નથી રાખ્યું. એમ કે તમે કોઈ દી નથી આપ્યું, તો પછી ક્યાંથી મને એવો કઈ શોખ જ નહીં. એવા સરપ્રાઈઝ બ્રપ્રાઈઝ પછી લઈ લેવાનું ગમે એ, ઓલું ગમે જ નહીં સરપ્રાઈઝ. એક કે બાકી નથી રાખ્યું. પછી આપણા બે માંથી જોક્સ વધારે કોણ મારે? તમે. હે? તમે. અમે જોક્સ મારીએ છીએ. પછી આપણા બે માંથી લગ્ન પહેલા વધારે રોમેન્ટિક કોણ હતું? રોમેન્ટિકમાં તને ખબર પડે પેલા? હવે ગાંડી છું. હા, તો કોણ હતું? તમે. હા, તે જોયું ને કેમ પેલા તો. પછી ઘરમાં નિર્ણય કોણ લે? નિર્ણય એટલે કે આ ઘરમાં હાલે કોણ? કોનું હાલે? પપ્પાનું. પપ્પાનું. હાલો, મારા બે માંથી એક એનું નથી હાલતું. મારા પપ્પા કે એમ થાય ભાઈ. પછી આ થોડોક અલગ છે. સૌથી વધુ ખાવાનું કોને ગમે? ખાવાનું આપણા બે માંથી ખાવાનું કોને ગમે? ખાવાનું તો આમ મને ગમે, પણ તમે ખાવ ભેગા, પણ મને ખાવાનું ગમે ખરા. બધું મને ભાવે, બધું ભાવે. ખાવાનું મને ગમે, પણ વધારે કોણ જમે તો અમારા બે માંથી? તો હું. તો તો કામ કરવું એટલે તો ખાવા જોઈએ જ છે ને. પછી વોટ્સએપ વાળું પૂછ્યું હતું. વોટ્સએપ ઉપર સમય વધારે કોણ વિતાવે? હે? હું. એ તો મારો જ છે. એ સમય તો મારે જોઈએ જ છે. વોટ્સએપમાં તારે સમય વધારે જોઈએ એમ ને? તો હવે છે ને છેલ્લો સવાલ પૂછી લઈએ. છેલ્લો સવાલ એવો છે કે
એકબીજાની સૌથી સારી આદત કઈ? તને ખબર છે મારી સારી આદત ને તારી સારી આદત? બે ની હરખી જ છે આદત. હું પણ સારી આદત? કઈ છે જ નહીં એવી આદત. મને કઈ યાદ આવતું તો નથી એની સારી આદત શું છે. છે જ નહીં પણ તો એટલે અમે હું બે છે ને આદત? કઈ હારા છે જ નહીં, જો આમ બે એમ કહે છે એકબીજાને. એવી જ છે, કઈ છે જ નહીં તો હું તમે કયો પણ. એ એકદમ સાચી વાત છે. અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો છે ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ કરતા રહેજો અને કંઈક આવા ને આવા યુનિક વ્લોગ લાવતા રહીશું. અને જય માતાજી, જય શિવ શંભુ, અને નવા વ્લોગમાં ફરી મળીએ.